Hi students, how are you all? વેલકમ ટુ અશ્રમિક વિદ્યાલય. હું અંજલિ ટંડેલ. આજે આપણે પુનરાવર્તન ભાગ 2 વિશે જોઈશું, જેમાં ચેપ્ટર નંબર 4, 5, 6. ચેપ્ટર નંબર 4 છે મધ્યયુગના સ્થાપત્ય. અહીં સ્થાપત્ય વિશે જે પણ માહિતી આપી છે તે માહિતી ટૂંકમાં માહિતી આપોમાં પૂછાઈ શકે છે, જેમાં તમારે સોમનાથનું મંદિર અને તાજમહાલ બંને વિશે વાંચન કરવાનું છે. બેમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે, બરાબર? તો તમારે ધ્યાન રાખવાનું છે સોમનાથનું મંદિર અથવા તો તાજમહાલ વિશે. સોમનાથનું મંદિર વિશે જોઈએ. તે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વેરાવળની નજીક પ્રભાસ પાટણમાં આવેલું છે. ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાશે આમાંથી. તમારે એક એક લીટીએનું વાંચન કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે. તે હિન્દુઓના શૈવ સંપ્રદાયનું પ્રાચીન અને ભવ્ય સુપ્રસિદ્ધ મંદિર છે. સોમનાથ મંદિરની પુનઃનિર્માણની યોજના મુજબ 1951માં આ નવું મંદિર બાંધવામાં આવ્યું હતું. આ તમારે યાદ રાખવાનું છે. તેની ગણના ભારતના અત્યંત પવિત્ર 12 જ્યોતિર્લિંગોમાં થાય છે. ભારતના કેટલા જ્યોતિર્લિંગો છે? 12. દ્વારકાધીશનું મંદિર આપ્યું છે. દ્વારકા ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારાની પ્રખ્યાત નગરી છે. અહીં ભગવાન શ્રી દ્વારકાધીશનું સુંદર મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. આ શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કઈ નદીના કિનારે? ગોમતી. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ભગવાન દ્વારકાધીશની 1 મીટર ઊંચી ચતુર્ભુજ શ્યામ મૂર્તિ છે. તો ગર્ભગૃહમાં જે ભગવાનની મૂર્તિ છે કેટલા મીટર ઊંચી છે? 1 મીટર ઊંચી. આ શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહની ઉપર લગભગ 60 મીટર ઊંચું 6 માળવાળું શિખર છે. આ શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. કેટલા માળવાળું શિખર છે? 6 માળનો. ત્યારબાદ રુદ્ર મહાલય વિશે જોઈશું. તે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર શહેરમાં આવેલો છે. રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? સિદ્ધપુર શહેરમાં. આજે તે ભગ્ન અવસ્થામાં છે, પરંતુ એક સમયે તે ભવ્ય, વિશાળ અને અનુપમ સ્થાપત્ય હતું. પાટણના સોલંકી રાજા મૂળરાજે રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત કરી હતી અને સિદ્ધરાજ જયસિંહે તેને પૂર્ણ કરાવ્યો હતો. આ શોર્ટ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનું. રુદ્ર મહાલય બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. ત્યારબાદ છે મિત્રો સીદી સૈયદની જાળી. તે અમદાવાદમાં લાલ દરવાજા પાસે એક મસ્જિદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે, લાલ દરવાજા પાસે. શોર્ટ ક્વેશ્ચન બની શકે છે. તે શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજાના સૈનિક સીદી સૈયદે બનાવડાવી હતી. મસ્જિદની પથ્થરની દિવાલોમાં આવેલી 2 જાળીને લીધે તે જગતભરમાં પ્રસિદ્ધ છે. કઈ જાળી પ્રસિદ્ધ છે? સીદી સૈયદની. એક જાળીમાં વૃક્ષની ડાળીઓની આકૃતિ અને બીજી જાળીમાં ભૌમિતિક ડિઝાઇન છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે બીજી જાળીમાં કઈ ડિઝાઇન છે? તો ભૌમિતિક ડિઝાઇન. લાલ કિલ્લો વિશે જોઈએ. મુઘલ બાદશાહ શાહજહાંએ રાજવી કુટુંબના નિવાસ માટે દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. તેમાં દીવાને આમ, દીવાને ખાસ, નહેર બહીસ, જનાના, મોટી મસ્જિદ, હયાત બક્ષ બાગ વગેરે સ્થળો છે. દર વર્ષે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકારના પ્રધાનમંત્રી વિશાળ જનમેદની સાથે લાલ કિલ્લા પર ધ્વજવંદન કરે છે. ક્યારે કરે છે? 15મી ઓગસ્ટના દિવસે. આ તમારે યાદ રાખવાનું છે. કોણે બંધાવ્યો હતો? મુઘલ બાદશાહ શાહજહાંએ. કયા સ્થળે? તો દિલ્હીમાં. ચાલો, ને કે એમાં કેટલા સ્થળો હોય એ યાદ રાખવાના. ત્યારબાદ છે તાજમહાલ. તાજમહાલ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે જગપ્રસિદ્ધ બંધાવ્યો હતો. કોની યાદમાં? મુમતાજ મહલ, એમના બેગમ, બરાબર. કોણે બંધાવ્યો હતો? મુઘલ બાદશાહ શાહજહાંએ. કઈ જગ્યાએ આવેલો છે? તો આગ્રામાં. દિલ્હીમાં આગ્રામાં. અને યમુના નદીના કિનારે. ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે એક જ લીટીમાંથી. તેનું બાંધકામ સફેદ આરસ પહાણથી થયેલું છે. મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે. નીચે મુમતાજની કબર છે. તાજમહાલ અદ્ભુત સૌંદર્યનો નમૂનો ગણાય છે. અને આપણે જે 7 અજાયબીઓ છે વિશ્વની, તેમાં તાજમહાલની ગણના થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું મિત્રો. વિકલ્પો છે. સોમનાથનું નવું મંદિર ક્યારે બાંધવામાં આવ્યું હતું? ઈસવીસન 1951માં. દ્વારકાધીશનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદી. ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે? 12. આમાંથી શોર્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા, ખરા ખોટા કંઈ પણ પૂછાઈ શકે છે.
ગુજરાતમાં રુદ્રમહાલય કયા સ્થળે આવેલો છે? સિદ્ધપુર. અમદાવાદની કઈ કલાત્મક જાળી જગવિખ્યાત છે? તો સીદી સૈયદની. સિદ્ધપુરનો રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરાવી હતી? તે અને પૂર્ણ સિદ્ધરાજ જયસિંહે કરાવી હતી. શરૂઆત મૂળરાજ સોલંકીએ. ભારતના કયા સ્થાપત્યની ગણના વિશ્વની 7 અજાયબીઓમાં થાય છે? તો તાજમહાલ. દિલ્હીનો લાલ કિલ્લો કયા મુગલ બાદશાહે બંધાવ્યો હતો? શાહજહાંએ. ચાલો શોર્ટ ક્વેશ્ચન છે. સોમનાથ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલું છે? તો જૂનાગઢ જિલ્લામાં. પૂરા વાક્યમાં જવાબ લખવાના છે. દ્વારકાધીશ મંદિરનું શિખર કેટલા માળનું છે? તો દ્વારકાધીશ મંદિરનું શિખર 6 માળનું છે. રુદ્રમહાલય ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? રુદ્રમહાલય ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલો છે, સરસ્વતી નદીના કિનારે. હા, તાજમહલ કઈ નદીના કિનારે આવેલો છે? તાજમહલ યમુના નદીના કિનારે આવેલો છે. રુદ્રમહાલય બાંધવાનું કાર્ય કોણે પૂરું કરાવ્યું હતું? તો કોણે પૂરું કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. સીદી સૈયદની જાળી અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? તો સીદી સૈયદની જાળી અમદાવાદના લાલ દરવાજા પાસે એક મસ્જિદમાં આવેલી છે. ભારત સરકારના પ્રધાનમંત્રી ક્યારે લાલ કિલ્લા પર ધ્વજવંદન કરે? આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ભારત સરકારના પ્રધાનમંત્રી 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર ધ્વજવંદન કરે છે. શાહજહાંએ કોની યાદમાં તાજમહલ બંધાવ્યો હતો? આ પણ પૂછાઈ શકે છે. શાહજહાંએ તેમની બેગમ મુમતાજ મહલની યાદમાં તાજમહલ બંધાવ્યો હતો. વિશેષ પ્રશ્નોમાં ખરા ખોટા છે મિત્રો. ખરા ખોટા જોઈશું. સોમનાથનું મંદિર ઈસવીસન 1961માં બાંધવામાં આવ્યું હતું. ખોટું, કારણ કે તો ઈસવીસન 1951માં બાંધવામાં આવ્યું હતું. દ્વારકાધીશની મૂર્તિ 2 મીટર ઊંચી છે. ખોટું છે. 1 મીટર ઊંચી છે. રુદ્રમહાલય સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યો હતો. સાચું છે. રુદ્રમહાલય પાટણ જિલ્લામાં સરયુ નદીના કિનારે. ખોટું. પાટણ જિલ્લા સાચું છે, પરંતુ સરસ્વતી નદીના કિનારે, એટલે આ વિધાન ખોટું છે. સીદી સૈયદની બીજી જાળીમાં ભૌમિતિક ડિઝાઇન છે. ખરું. મુઘલ બાદશાહ શાહજહાંએ લાલ કિલ્લો બંધાવ્યો હતો. સાચો. દર વર્ષે 26મી જાન્યુઆરી દિવસે ભારત સરકારના પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે. ખોટું છે, કારણ કે 26મી જાન્યુઆરી નહીં, 15મી ઓગસ્ટ. લાલ કિલ્લા પર દર 15મી ઓગસ્ટે ભારત દેશના મુખ્યમંત્રી ધ્વજવંદન કરે છે. મુખ્યમંત્રી નહીં, પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે, એટલે આ વિધાન પણ ખોટું છે. તાજમહાલ બેગમ મુમતાજ મહલની યાદમાં બંધાવવામાં આવ્યો હતો. સાચું છે. અમદાવાદની રાણી સિપ્રીની જાળી જગ વિખ્યાત છે. રાણી સિપ્રીની નહીં, કઈ? તો સીદી સૈયદની. બરાબર. ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા 8 છે. ખોટું છે. 12 છે. દ્વારકાધીશના મંદિરના ગર્ભગૃહની ઉપર 6 માળવાળું શિખર છે. આ વિધાન સાચું છે. ચેપ્ટર નંબર 5 જોઈશું વિદ્યાર્થી મિત્રો. આપણો દેશ ભારત. અહીં ખાલી જગ્યાઓ આપી છે અને ઉપર ઓપ્શન આપ્યા છે, એમાંથી શોધીને લખવાનું છે. તો એમાંથી તમને વિકલ્પ પણ પૂછાઈ શકે, શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, ખાલી જગ્યા, જોડકા, કશું પણ પૂછાઈ શકે છે. તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી ઊંચું શિખર તો કાંચનજંગા છે. આપણા ભારત દેશની જ વાત કરવાની છે, તો ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કયું આવશે? કાંચનજંગા. ત્યારબાદ સૌથી મોટું રણ છે થરનું રણ. સૌથી લાંબી નદી ગંગા નદી છે. સૌથી મોટું તાજા પાણીનું સરોવર છે વુલર સરોવર. સૌથી મોટો મુખ ત્રિકોણનો ફળદ્રુપ પ્રદેશ સુંદરવન છે. સૌથી ઊંચો પાણીનો ધોધ કુંચીકલ ધોધ છે. સરેરાશ સૌથી વધારે વરસાદ કયા સ્થળે પડે છે? મોસીનરમમાં. અરબ સાગરને મળતી સૌથી લાંબી નદી નર્મદા નદી છે. આમ આપણી સૌથી લાંબી નદી ગંગા છે, પરંતુ અરબ સાગરને મળતી સૌથી લાંબી નદી એ નર્મદા છે. ત્યારબાદ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ એટલે કે યુપી છે. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. સૌથી નાનું રાજ્ય ગોવા છે. ત્યારબાદ સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ અંદામાન નિકોબાર છે, જે ટાપુ છે તે. અને સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે. સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ છે. ત્યારબાદ છે ભારતનું સૌથી મોટું બંદર, તે મુંબઈ છે. સૌથી વ્યસ્ત હવાઈ મથક ઇન્દિરા ગાંધી હવાઈ મથક છે. સૌથી ઊંચો બંધ તેહરી બંધ છે. સૌથી મોટી મસ્જિદ તાજ ઉલ મસ્જિદ છે. ત્યારબાદ ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે ઇન્ડિયન મ્યુઝિયમ, કોલકાતામાં આવેલું છે.
સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અરિંગનગર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક. સૌથી લાંબો સડક માર્ગ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44. કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો સૌથી લાંબો સડક માર્ગ છે. સૌથી લાંબી કેનાલ એટલે કે નહેર છે ઇન્દિરા ગાંધી કેનાલ. ભારતનું સૌથી મોટું રેલગાડીના એન્જિનનું કાર્યક્ષેત્ર છે ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ. સૌથી લાંબો પેસેન્જર ટ્રેનનો રૂટ દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો છે. પેસેન્જર ટ્રેન ક્યાંથી ક્યાં સુધી દોડે છે તો દિબ્રુગઢથી કન્યાકુમારી. સૌથી પહેલી ટ્રેન વિક્ટોરિયા ટર્મિનસ અને થાણે મુંબઈ વચ્ચે દોડી હતી. મુંબઈથી થાણે સુધીની જે હતી તે વિક્ટોરિયા ટર્મિનસથી થાણે સુધી. સૌથી ઝડપી ટ્રેન છે વંદે ભારત એક્સપ્રેસ. સૌથી મોટું રેલગાડીના ડબ્બા બનાવવાનું કારખાનું છે કપૂરથલામાં પંજાબમાં આવેલું છે. સૌથી પહેલી આંતરિક પ્રવાસી હવાઈ મુસાફરી કરાંચીથી મુંબઈ વચ્ચે શરૂ થઈ હતી. ભારતની સૌથી પહેલી એરલાઇન પ્રવાસીઓ તથા માલસામાન લઈ જવાનું કામ કરતા વિમાનની કંપની કઈ છે? ટાટા એરલાઇન્સ હતી. હવે તેમના વિશે કેટલાક વિશેષ પ્રશ્નોત્તર જોઈશું. આ વિશેષ પ્રશ્નોત્તરમાંથી ટૂંકમાં પ્રશ્નો પૂછાઈ શકે છે તથા ટૂંકમાં માહિતી આપો. તેમાં 2 છે ગંગા નદી અને ઉત્તર પ્રદેશ. એ બંને પૂછાઈ શકે છે. એમાંથી તમારે કોઈ પણ એક રેડી કરવાનું છે. કાંચનજંગા વિશે જોઈએ. દુનિયાનું 3જા નંબરનું સૌથી ઊંચું શિખર છે. તે નેપાળની સીમા પર આવેલું છે. તેની ઊંચાઈ 8586 મીટર છે. આ શોર્ટ ક્વેશ્ચન બની શકે છે. તિબ્બતી ભાષામાં તેનો અર્થ હિમના 5 રત્નો એવો થાય છે. તેને સ્થાનિક લિંબુ ભાષામાં સેવાલુગમાં પણ કહે છે. ત્યારબાદ છે થરનું રણ. થરનું રણ ભારતનું સૌથી મોટું રણ છે. તે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં તથા પાકિસ્તાનના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલું છે. તેનો મોટો ભાગ રાજસ્થાનમાં ઘેરાયેલો છે. ત્યારબાદ છે ગંગા નદી. ગંગા નદી વિશે ટૂંકમાં માહિતી આપો એવા પ્રશ્ન પૂછાય એટલે તમારે 3 થી 4 વાક્ય લખવાના. ગંગા નદી ભારતની મહાનતમ નદીઓમાંની એક ગણાય છે. હિન્દુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી એટલે કે હિમ નદીમાં છે. શરૂઆતની નદીને ભગીરથી કહે છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બંને નદીના સંગમ પછી તે ગંગા નદીના નામે ઓળખાય છે. તે ભારતની સૌથી લાંબી નદી છે. ત્યારબાદ છે વુલર સરોવર. તે જમ્મુ કાશ્મીર રાજ્યના બાંડીપોરા જિલ્લામાં આવેલું ભારતનું તાજા એટલે કે મીઠા પાણીનું સરોવર સૌથી મોટું સરોવર છે. તે ઝોલમ નદીના માર્ગમાં આવે છે. કઈ નદીના માર્ગમાં આવે છે? ઝોલમ નદીના. ત્યારબાદ છે સુંદરવન. તે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. આ ક્ષેત્ર ગીચ જંગલો, બંગાળી વાઘ, પક્ષીઓ, સરીસૃપ, અનેક જંતુઓ તથા ખારા પાણીના મગરનું ઘર છે. તે ભારતનો સૌથી લાંબો મુખ ત્રિકોણનો ફળદ્રુપ પ્રદેશ છે. ત્યારબાદ છે કુંચીકલ ધોધ. તે કર્ણાટકમાં આવેલો ભારતનો સૌથી ઊંચો ધોધ છે. તેની ઊંચાઈ લગભગ 455 મીટર જેટલી છે અને તેનું પાણી વરાહી નદીમાં ઠલવાય છે. ત્યારબાદ છે મોસેનરામ. તે ભારતના મેઘાલય રાજ્યમાં આવેલું એક ગામ છે જ્યાં સરેરાશ સૌથી વધારે વરસાદ પડે છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ ઈસવીસન 1985માં ત્યાં લગભગ 26,000 મિલીમીટર વરસાદ પડ્યો હતો. નર્મદા નદી વિશે જોઈએ. તે અરબ સાગરને મળતી ભારતની સૌથી લાંબી નદી છે. તેનું મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. તેની લંબાઈ 1312 કિલોમીટર છે. આ MCQ તમારે યાદ રાખવાનું છે. અને નર્મદા નદી ક્યાંથી નીકળે છે તો મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાંથી નીકળે છે. ત્યારબાદ છે ઉત્તર પ્રદેશ યુપી. ટૂંકમાં માહિતી આપોમાં તમારે ગંગા નદી અને ઉત્તર પ્રદેશ વિશે વાંચન કરવાનું
છે. તે ભારતની ઈશાન દિશામાં નેપાળની સરહદને અડીને આવેલું રાજ્ય છે. ઈશાન ખૂણામાં આવેલું છે. તેનું પાટનગર કયું છે? લખનઉ. તેને યુપીના નામથી પણ ઓળખવામાં આવે છે. તે ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે અને સૌથી મોટું શહેર કાનપુર છે. ઉત્તર પ્રદેશનું સૌથી મોટું શહેર હોય તો કયું થશે? કાનપુર. ત્યારબાદ છે સિક્કિમ. તે ભારતની પૂર્વમાં આવેલું રાજ્ય છે. તેનો આકાર અંગૂઠા જેવો છે. સિક્કિમનો આકાર અંગૂઠા જેવો છે. તેનું પાટનગર ગંગટોક છે. તેની મુખ્ય ભાષા નેપાળી છે. સિક્કિમમાં વધારે પ્રમાણમાં નેપાળી ભાષા બોલાય છે. આ તમારે યાદ રાખવાનું. સિક્કિમ ગોવા પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. સૌથી નાનું ગોવા અને ત્યાર પછીનું સિક્કિમ, અને સૌથી ઓછી વસ્તી ધરાવે છે. ત્યારબાદ છે રાજસ્થાન. તે ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય છે. તેનું ક્ષેત્રફળ 3,42,293 ચોરસ કિલોમીટર છે. આ શોર્ટ ક્વેશ્ચન બની શકે, પૂછાઈ શકે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે ભારતનું સૌથી મોટું રાજ્ય છે. ગોવા વિશે જોઈશું. તે ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે તથા વસ્તીની દ્રષ્ટિએ ચોથા ક્રમે આવે છે. તે ભારતના પશ્ચિમ દરિયા કિનારે આવેલું છે. તે કોંકણ વિસ્તાર તરીકે પણ જાણીતું છે. તો ટૂંકમાં માહિતી આપો વિશે પૂછાય ત્યારે તમે લખી શકો છો. ચાલો વિશેષ પ્રશ્નો જોઈશું કે આડાઅવળા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ શબ્દો બનાવવાના. ત્યારબાદ એને ખાલી જગ્યામાં તમારે મૂકવાના રહેશે. આ ધ્યાન રાખવાનું છે કે મ્યુઝિયમ ઇન્ડિયન, તો એનું પહેલાં તમારે સીધું ફેરવી નાખવાનું. કયું થશે? ઇન્ડિયન મ્યુઝિયમ. ત્યારબાદ છે હથેરી બંધ, એનું સીધું કયું થાય? તેહરી બંધ. ત્યારબાદ છે બૈમૂમ, તો મુંબઈ. ત્યારબાદ છે જસ્થાનરા, તો એનું શું થશે? રાજસ્થાન. ત્યારબાદ છે ભારત વંદે એક્સપ્રેસ, તો વંદે ભારત એક્સપ્રેસ. જેવા છે એવા લખવાના નથી, પહેલાં એને સીધા ફેરવવાના છે, ત્યારબાદ લખવાના છે. ત્યારબાદ છે ગાજંગ કાંચન, તો કાંચનજંઘા. ત્યારબાદ છે દ્વિલપક્ષ, તો આનું થશે લક્ષદ્વીપ. અને રણરથ, તો થર રણ. ત્યારબાદ છે રલકે. રલકે એટલે શું થશે? કેરળ. અને વરસરો લરવું એટલે શું થશે? વુલર સરોવર. ચાલો પ્રશ્ન જોઈએ. ભારતનું સૌથી મોટું રણ તો કયું થશે? થરનું રણ. ભારતનું સૌથી મોટું રાજ્ય તો તે કયું થશે? રાજસ્થાન. ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ તો ઇન્ડિયન મ્યુઝિયમ. ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ. ભારતનું સૌથી મોટું વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય તો રલકે એટલે શું થશે? કેરળ. સૌથી ઊંચો બંધ તેહરી બંધ. સૌથી મોટું તાજા પાણીનું સરોવર વુલર સરોવર. સૌથી ઊંચું શિખર તો કયું આવશે? શિખર કાંચનજંગા. ભારતનું સૌથી મોટું બંદર મુંબઈ અને સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ તો લક્ષદ્વીપ. આ રીતે એટલે પહેલાં તમારે એને સીધા ફેરવાના, ત્યારબાદ એનામાંથી જવાબ શોધી શકો છો. ત્યારબાદ છે 1-2 વાક્યમાં જવાબ આપો. આ પ્રશ્નોના જવાબ તમારે વિશેષ માહિતીમાંથી શોધવાના છે અને લખવાના છે. પૂછાઈ શકે છે કે રાજસ્થાનનું ક્ષેત્રફળ કેટલું છે? વુલર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? કુંચિકલ ધોધની ઊંચાઈ કેટલા મીટર છે? નર્મદા નદી ક્યાંથી નીકળે છે? તો ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશના અમરકંટકમાંથી. ત્યારબાદ નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય ગોવા. કુંચિકલ ધોધ કયા રાજ્યમાં આવેલું છે? તે ખ્યાલ આવ્યો. એના જવાબ તમારે શોધવાના ને ત્યારબાદ લખી શકો છો. હવે 3 થી 4 વાક્યમાં જવાબ આપો. તેમાં ગંગા નદી અને ઉત્તર પ્રદેશ વચ્ચે 4 વાક્ય તમારે લખવાના, તો તમને 2 માર્ક્સ હોય તો પૂરા મળે. ચાલો આગળ જઈશું. ચેપ્ટર નંબર 6 છે ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક કોને કહેવાય? તો દરેક વેપારી પોતાના ઉત્પાદન પર ચોક્કસ માર્ક એટલે કે નિશાન રાખે છે. માલ માટેના આ માર્કને ટ્રેડમાર્ક કહે છે. આ તમારે MCQ શોર્ટ ક્વેશ્ચનને યાદ રાખવાનું કે ટ્રેડમાર્કની વ્યાખ્યા આપો અથવા તો ટ્રેડમાર્ક કોને કહે છે.
તો વેપારી ઉત્પાદન પર જે નિશાન રાખે છે તેને ટ્રેડમાર્ક કહેવાય. અહીં ઉત્પાદન આપેલા છે અને તેની સામે તેના ટ્રેડમાર્ક આપેલા છે. બરાબર. તો પેન્સિલ હોય તો કેમલ, નટરાજ, નવનીત, ફેબર, કેસલ, ડમ્સ, આવા પ્રકારની પેન્સિલ હોય છે. બોલપેન હોય તો રેનોલ્ડ, રોટોમેક, એડજેલ, સેલો, મોન્ટેક્સની બોલપેન જોવા મળે છે. ડોમ્સ, તો ડોમ્સનું તમારે જે પણ સિમ્બોલ હોય, નિશાન હોય તે તમારે યાદ રાખવાનું. ટ્રેડમાર્ક ડોમ્સ આવા પ્રકારે લખેલું હોય છે. બિસ્કિટ તો પાર્લેની હોય, બ્રિટાનિયા, સનફીસ્ટ, પતંજલિ, બેકમેન્સ. બસ કે ટ્રક હોય તો ફોર્ડ, અશોક લેલેન્ડ, ટાટા, આઈશર. કેમેરા હોય તો હોટશોટ, યાશિકા, કેનન, ગુજી, નિકોન. સાયકલ તો કઈ કઈ આવે છે? હર્ક્યુલિસની, એટલાસ, BSA, હીરો, ફાયરફોક્સ. પંખા કયા આવે છે? તો હેવલ્સ, ઓરિયન્ટ, ક્રોમ્પ્ટન, ઉષા. જીપ કઈ આવે છે? તો મહિન્દ્રા, ટાટા, લેન્ડ રોવર, ફોર્સ. મોટરકાર કઈ હોય તો મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ફોક્સવેગન, ટોયોટા, નિશાન, હોન્ડા, ઓડી, BMW, જેગુઆર, ફિયાટ. ઓડી, તો ઓડીનો સિમ્બોલ કયું આવે? આવા 4 પ્રકારની બંગડી હોય. બરાબર. હ્યુન્ડાઈ, તો હ્યુન્ડાઈનો સિમ્બોલ કંઈક આ પ્રકારનો H હોય. ત્યારબાદ ફ્રીઝ, તો ફ્રીઝ ગોદરેજના હોય, વર્લપૂલ, સેમસંગ, LG, પેનાસોનિક. હેર. કંપની પોતાનું ટ્રેડમાર્ક બનાવતી હોય છે. સિમ્બોલ અલગ અલગ પ્રકારના હોય, તમારે શોધી કાઢવાના. ત્યારબાદ સ્કૂટર, તો બજાજ, હોન્ડા, TVS, વેસ્પા, સુઝુકી, હીરો. મોટરસાયકલ કઈ હોય તો બજાજ, હોન્ડા, TVS, હીરો, સુઝુકી, રોયલ એનફિલ્ડ. પગરખાં, તો બાટા, એક્શન, નાઇકનું સિમ્બોલ આવું હોય, તમારે યાદ રાખવાનું. લિબર્ટી, એડિડાસ, પુમા. સાબુ, તો પિયર્સ, લક્સ, ડવ, સિન્થોલ, સંતૂર, ડેટોલ. ડિટર્જન્ટ પાવડર, તો સર્ફ, વ્હીલ, નિરમા, એરિયલ, ટાઇડ. ઠંડુ પીણું હોય તો કોકાકોલા, પેપ્સી, લિમ્કા, થમ્સઅપ, ફેન્ટા, મિરિન્ડા. ટોફી હોય તો પેરીઝ, રાવલગાંવ, પાર્લે, ન્યુટ્રીન, કેડબરી. ટૂથપેસ્ટ હોય તો એન્કર, કોલગેટ, ક્લોઝઅપ, પેપ્સોડેન્ટ, ડાબર. રમકડા હોય તો લિયો, ફનસ્કૂલ, ડકના રમકડા હોય. ટેલિવિઝન કયા હોય તો સોની, પેનાસોનિક, LG, સેમસંગ, ઓનિડા, ફિલિપ્સ, વિડીયોકોન, હિયર. ઘડિયાળ, તો રોલેક્સ, ઓમેગા, ટાઇટન, સિટીઝન, રાડો, મેક્સિમા, ફાસ્ટ્રેક. ચા કઈ આવે તો લિપ્ટન, વાઘબકરી, ટાટા, મિલી. ટાયર, તો ડનલોપ, સિએટ, MRF, TVS, JK, બ્રિજસ્ટોન, અપોલો. માથામાં નાખવાનું તેલ, તો એ કયું હોય છે? તો ડાબર. ત્યારબાદ નવરત્ન, મહાભૃંગરાજ, બજાજ, પેરાસૂટ. મોબાઈલ ફોન, સેમસંગ, નોકિયા, એપલ, સોની, લેનોવો, HTC, MI, વિવો, ઓપ્પો, માઇક્રોમેક્સ, જીઓની. બરાબર. તો આ બધા ટ્રેડમાર્ક છે, એની સામે તેના ઉત્પાદન છે. સ્વાધ્યાય જોઈએ. ખાલી જગ્યાઓ છે, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યાનો ટ્રેડમાર્ક બ્રિટાનિયા છે, તો કોનો ટ્રેડમાર્ક બ્રિટાનિયાનો શું હોય? તો બિસ્કિટ, તો તમારે અહીં લખી દેવાનું બિસ્કિટ. ત્યારબાદ ખાલી જગ્યાનો ટ્રેડમાર્ક એટલાસ, તો એટલાસ કોનો છે? તે સુઝુકી, નાઇક, નિરમા, કોલગેટ, લક્સ હોય તો સાબુ, કોલગેટ હોય તો ખાલી જગ્યાનો ટ્રેડમાર્ક કોલગેટ છે, તો કોનો? ટૂથપેસ્ટ. બરાબર. પછી ખાલી જગ્યાનો ટ્રેડમાર્ક MRF, તો ટાયર. ખાલી જગ્યાનો ટ્રેડમાર્ક નોકિયાનો શું હોય? ફોન. ખાલી જગ્યાનો ટ્રેડમાર્ક નાઇકના શું હોય? પગરખાં. નિરમા તો પાવડર, મારુતિ સુઝુકી તો મોટરકાર. આ રીતે તમારે યાદ રાખવાનું. ત્યારબાદ જોડકા પૂછાઈ શકે છે મિત્રો, કે બોલપેન, તો બોલપેનનો ટ્રેડમાર્ક કયો આવશે? તે આમાંથી શોધી કાઢવાનો. પંખા, ફ્રીજ, મોટરસાયકલ, ઠંડુ પીણું. આ રીતે ખ્યાલ આવ્યો. ત્યારબાદ ટ્રેડમાર્કની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. વિશેષ પ્રશ્નોત્તરમાં કે નીચેના લોગો ઓળખી તેની સામે તેના પ્રોડક્ટનું નામ લખો. તો આ શેનો લોગો છે તે તમારે ઓળખવાનું છે. એની સામે આ પેપ્સીનો લોગો છે, તો એનો પ્રોડક્ટ એટલે કે એનું ઉત્પાદન કયું થાય? પેપ્સી. કોનો ટ્રેડમાર્ક છે? તો ઠંડા પીણાનો. તો અહીં તમારે લખવાનું છે ઠંડુ પીણું. આ રીતે. ત્યારબાદ આ કયો સિમ્બોલ છે? ઓડીનો. ઓડી એટલે એનું ઉત્પાદન કયું? તો મોટરકાર. તો અહીં તમારે મોટરકાર લખવાનો છે. આ એપલ, તો અહીં કયો આવશે? મોબાઈલ ફોન. બરાબર. ત્યારબાદ છે આ કયું છે? તો નાઇક, પગરખાં. આ શેનું સિમ્બોલ છે? તો ડવ એટલે સાબુ. આ કયું છે? પેરાશૂટ. તો અહીં શું આવશે? માથામાં નાખવાનું તેલ.
ત્યારબાદ આ શેનો સિમ્બોલ છે તે તમારે જોવાના. પાર્લે તો બિસ્કિટ, ડોમ્સ તો પેન્સિલ, બરાબર. પછી ત્યાર આ હેવલ્સનું છે તો એની સામે પંખો. આ રીતે તમે લખી શકો છો. તો એ પણ તમારે યાદ રાખવાના છે કે પ્રોડક્ટનું નામ લખવાનું છે. પાર્લે તો પાર્લે નહીં, પાર્લેનું પ્રોડક્ટ કયું છે, ઉત્પાદન કયું છે, તો બિસ્કિટ, તો અહીં તમારે બિસ્કિટ લખવાનું છે. એટલે લોગો પણ તમારે યાદ રાખવાના છે. જેટલા લખાવ્યા છે એટલામાંથી જ પૂછાશે, એટલે એમાંથી જ તમારે ધ્યાન રાખવાનું છે. આ 10 લખાવ્યા છે તો 10માંથી જ આવશે. ખ્યાલ આવ્યો? ચાલો, તો અહીં આપણું રિવિઝન પૂર્ણ થાય છે. તમારે વાંચન કરવાનું અને ત્યારબાદ એક્ઝામ આપવાની છે. ફરીથી મળીશું. હેવ અ નાઇસ ડે એન્ડ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.